હેલો એવરીવન, માદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું તમારા માટે લઈને આવી છું મકર સંક્રાંતિ માટે સ્પેશિયલ એવી તલની ચિક્કી. જો તમે કેટલી સરસ બનેલી છે મારી આ તલની ચિક્કી છે ને, એકદમ સરસ ડિલિશિયસ લુક આપતી એવી લાગે છે ને કે આ પરચેસ કરેલી છે, બટ બિલકુલ પણ નહીં. આ પરચેસ કરેલી નથી, આ ઘરે જ બનાવેલી છે અને એકદમ સરસ, એકદમ ઝડપથી તમે કઈ રીતે ઘરે બનાવી શકો છો એના માટે મારો ફૂલ વિડીયો વોચ કરજો, વચ્ચેથી બિલકુલ સ્કીપ ન કરશો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ તલની ચિક્કી. હવે મકર સંક્રાંતિ માટે તલની ચિક્કી બનાવવા માટે સૌથી પહેલા હું એક સોસપેનની અંદર થોડું અમથું એવું, એટલે એમ કહી શકું કે 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીશ અને એની અંદર હું 1.5 વાટકા જેટલો ગોળ એડ કરું છું. તમારે જો પરફેક્ટ તલની ચિક્કી બનાવી છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો, બિલકુલ વચ્ચેથી સ્કીપ ન કરશો, એટલે પ્રોપર તમે તલની ચિક્કી ખૂબ જ ઝડપથી બનાવી લેશો. હવે મીડિયમ ફ્લેમ પર બધો ગોળ પહેલા આપણે આ રીતે ચલાવતા જશું ને મેલ્ટ કરી લેશું, ઓગાળી લેશું. ફ્રેન્ડ્સ, માર્કેટમાં ચિક્કી મળે છે, ઘણી બધી અલગ અલગ વેરાયટીઝમાં તમને ચિક્કી મળી રહેશે, બટ કોઈ બી વસ્તુ માર્કેટમાંથી તમે લ્યો છો, કોઈ બી ગેરંટી સાથે લ્યો છો, બટ એ પરફેક્ટ માલ તો તમને મળે એની ગેરંટી કોઈ નથી આપતું. હા, વેચવા વાળા બધા એમ જ કહેશે કે આ પરફેક્ટ ગોળમાંથી બનેલી છે, એમાં બિલકુલ શુગર નથી, ઘણી બધા પ્રોમિસીસ કરશે, બટ તમને એની ગેરંટી છે કે એ પરફેક્ટ એમાંથી જ બનેલી હશે? હવે એ વેચવા વાળાની ગેરંટી પર આપણે ટ્રસ્ટ કરવો એના કરતા બેટર વે છે કે પ્રોપર ચિક્કી આપણે ઘરે જ બનાવીએ, ફ્રેશ. હવે એકદમ ઈઝી છે, એકદમ ઈઝી ટેકનિકથી તમને હું શીખડાવીશ, તો વિડીયો લાસ્ટ સુધી જોજો, વચ્ચેથી બિલકુલ સ્કીપ ન કરશો. એની પહેલા પણ મેં તમને મમરાના લાડુ શીખડાવેલા છે કે કઈ રીતે મમરાના લાડુ ગોળનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ છીએ ઇઝીલી, એકદમ ટેસ્ટી ને એકદમ ક્રિસ્પી લાગે છે. તો આજે હું તમને તલની ચિક્કી શીખવું છું. હવે માપનું છે ને ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો, બીકોઝ જો આમાં માપમાં તમે ગડબડ કરશો ને તો શું થશે, તમારી ચિક્કી ઘણી વખત ઘણા બધાને એવું થાય છે કે ચિક્કીમાં ગોળનું પ્રમાણ વધી જાય છે અથવા તલનો ટેસ્ટ પ્રોપર નથી આવતો, ઘણા બધા ઇશ્યુ થાય છે. ખાતી વખતે તો ક્રિસ્પી લાગે છે પણ છેલ્લે દાંતમાં ચોટી જાય છે. તો આ ઇશ્યુ ના આવે એટલા માટે તમને હું રિક્વેસ્ટ કરું છું, વિડીયો લાસ્ટ સુધી જોજો, બિલકુલ વચ્ચેથી સ્કીપ ન કરશો. બીજી એક વાત ફ્રેન્ડ્સ તમારી સાથે ખાસ શેર કરું કે જ્યારે પણ તમે ચિક્કી બનાવો છો ને તો ક્યારેય એવું ઉતાવળથી બનાવવાની નહીં. મતલબ શું ઉતાવળ, મતલબ મારો કહેવાનો મતલબ એવો છે કે તમારે ક્યારેય પણ હાઈ ફ્લેમ પર તમારે પાઈને પકાવવાની નથી. બીકોઝ શું થશે, હાઈ ફ્લેમ પર પાઈ પકાવશો તો પાકી તો બહુ ઝડપથી જશે, બટ એનો કલર જે છે એ બહુ ડાર્ક થઈ જશે. હવે ડાર્ક ન કલર કરવો હોય ને પ્રોપર ટેસ્ટ પણ જોતો હોય તો એને લો ફ્લેમ પર જ આ રીતે ચલાવતા જવાનું અને એકદમ સરસ પાઈને પકાવી લેવાની. હવે પાઈ પાકી ગઈ છે કે નહીં કઈ રીતે ચેક કરશું એ પણ તમને હું બતાવી દઈશ. મેં મારા આગલા વિડીયોમાં પણ તમને બતાવેલું છે, છતાં પણ આજે તમને હું ક્લિયર કરી દઈશ કે પાઈ કઈ રીતે કડક કરવી અને પ્રોપર કડક થઈ ગઈ છે કે નહીં, તમારી ચિક્કી છે દાંતમાં ચોટશે કે નહીં ચોટે એ તમને પાઈ ઉપરથી જ આઈડિયો આવી જશે કે તમારી ચિક્કી દાંતમાં ચોટશે કે પ્રોપર બની ગઈ છે. જો તમે કેટલા સરસ બબલ થાય છે, મારી પાઈ છે કેટલી સરસ કુક થઈ છે ત્યારે લાગે છે. તમારે પણ ઇઝીલી બનાવવું છે તો વચ્ચેથી વિડીયો સ્કીપ ન કરશો, બિલકુલ પણ લાસ્ટ સુધી જોજો અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો, બેલ આઇકન પર ક્લિક કરજો એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે. એન્ડ થેન્ક યુ વેરી મચ ગાઈઝ મને આટલો બધો સપોર્ટ કરવા માટે, બીકોઝ મારી પાસે જે બધી અલગ અલગ રેસિપી છે એ મારી ઈચ્છા છે હું બધી તમારી સાથે શેર કરું. તો મારા યુટ્યુબ ફેમિલી બનવા માટે થેન્ક યુ વેરી મચ. હવે જ્યારે પણ આપણે સ્લો ફ્લેમ પર આપણી પાઈને પકાવશું ને તો હા ઓબ્વિયસલી થોડી વાર લાગશે, બટ ટેસ્ટ એટલે એટલો સરસ એનો આવશે કે તમને એવું લાગશે કે હવે દર વખતે હું આ જ રીતે પાઈ બનાવીશ અને આ જ રીતે હું દરેક ચિક્કી ઇઝીલી ઘરે બનાવી લઈશ. હવે આપણે દાનમાં દેવું છે તો દાનપુર માટે ચીક્કી પણ ચાલે અને ગુપ્ત દાન કરવું હોય તો આ જ તિલના આપણે લડ્ડુ પણ બનાવી શકીએ છીએ. હવે એ લડ્ડુ પણ ગુપ્ત દાન કઈ રીતે તમે કરી શકો છો એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ.
તો લાસ્ટ સુધી જરૂરથી જોજો. જો આનો કલર કેટલો સરસ ચેન્જ થઈ ગયો છે. અને મેં સ્લો ફ્લેમ પર જ પકાવું છું, એટલે બિલકુલ પણ હાઈ ફ્લેમ કરીને ઉતાવળ કરીને પકાવવાની બિલકુલ કોશિશ ન કરશો. બીકોઝ શું થશે ને, તો ટેસ્ટ અને લુક બંને ફરી જશે. એટલે આને એકદમ ધીરજ રાખી અને ઠંડા કલેજે સ્લો ફ્લેમ પર જ પકાવશું આપણે. મારી પાઈ છે એ થઈ ગઈ છે કે નહીં આપણે ચેક કરી લઈએ. આ રીતનો એક પાણીનો વાટકો પહેલા લઈ લેવાનો અને એની અંદર મારા પાઈનું ખાલી હું એક ડ્રોપ્સ જ એડ કરીશ. ફ્લેમ બંધ કરી દેશું, બીકોઝ જો પાઈ આપણી થઈ ગઈ હશે તો વધારે આકરી ન થઈ જાય અને વચ્ચેથી બેસી પણ ન જાય ચલાવશું નહીં ત્યારે. જુઓ તમે, એકદમ કડક થઈ ગયું છે. જો છે, મતલબ મારી પાઈ છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે એની અંદર મેં અહીંયા ઓલરેડી તલ શેકીને રાખેલા છે. એટલે પહેલા જ્યારે તલની ચીકી બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખજો, તલ છે એ શેકેલા જ યુઝ કરજો, નહીં તો તમારો ટેસ્ટ છે એ ટોટલી ડિફરન્ટ આવશે. એટલે શેકેલા તલનો જ આપણે યુઝ કરશું તલની ચીકી બનાવશું ત્યારે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને એકદમ સરસ આ તલમાં બધો ગોળ મારો જે પાઈ બનેલી છે એ મિક્સ કરી લેશું. મારી બધું મેં એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે આની એકદમ સરસ આછી ચીકી બનાવી લેશું. હવે જો મારી ચીકી એકદમ સરસ વણાઈને રેડી છે. જ્યારે તમારે જેટલી આછી કરવી હશે એટલી કરી શકશો, બટ ગરમ હશે ત્યારે જ. ઠંડી થઈ જશે પછી તમે એને વણી નહીં શકો, એટલે ગરમ ગરમ જ વણવાનો આગ્રહ રાખવો. અને જો ગુપ્તદાન કરવું છે, તલના લાડુ બનાવવા છે, તો આ રીતે મેં જે રીતે ચીકીને વણી છે, તો વણવાને બદલે તમારે એ થોડો થોડો પોર્શન હાથમાં લઈ એની અંદર કોઈ બી સિક્કો 5 નો 10 નો 20 નો, હવે તો 20 નો સિક્કો પણ મળે છે, તો કોઈ બી સિક્કો એની અંદર એડ કરીને હાથની મદદથી આ રીતે એનો લડ્ડુ બનાવી લેવાનો. એટલે તમારું ગુપ્તદાન પણ તમે કરી શકશો. હવે મારા ચીક્કીના હું પીસ પાડી લઈશ. ચપ્પુ અને આ રીતે દસ્તો છે, એક ચપ્પુની મદદથી હું આ રીતે, એટલે એકદમ સરસ પ્રોપર તમારા પીસ થશે. સાવ ઠંડુ થઈ ગયા પછી પીસ કરશો તો વચ્ચેથી તૂટી જશે. એટલે સાવ ઠંડુ થવાની રાહ ન જોતા મીડિયમ હોય ત્યારે જ આ રીતે ચપ્પુ ની મદદથી આ રીતે પીસ કરી લેવાના. ઠંડુ થઈ જશે તો આ રીતે તૂટતું જશે. જોયું તમે કઈ રીતે? એટલે ઠંડુ થવાની બિલકુલ તમારે રાહ નથી જોવાની. હવે આ જે આપણાના પીસ કરી લેશું, એકદમ સરસ રિમૂવ કરશું અને એક સરખા ચોરસ પીસ કરી લેશું. જુઓ તમે કેટલા ડિલિશિયસ મારા પીસ થઈને રેડી છે. આ છે મારી એકદમ સરસ ને એકદમ ઈઝી, ખૂબ જ ઝડપથી બની જતી એવી તલની ચીક્કી. તો આ મકર સંક્રાંત પર તમે શું ડિસાઈડ કર્યું? ઘરે જ બનાવી છે ને વખતે ચીક્કી? તો જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું આવી જ રીતે એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવર ટુ ઓલ.